ન્યુઝીલેન્ડમાં થયેલ હુમલામાં ભરૂચનો એક યુવક ઘાયલ થયો છે। ભરૂચના લુવારા ગામના હાફિઝ મુસાવલી ઘાયલ થયા છે। હાફિઝ મુસાવલીને કમરના નીચેના ભાગે ગોળી વાગી છે। ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ન્યુઝીલેન્ડમાં મસ્જિદમાં જે હુમલાખોર દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, અંધાધૂંધ ગોળીબાર અહીં કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોમાં ભારતના પણ 8 લોકો સામેલ છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા જય વ્યાસ। જય, ભરૂચના પણ એક યુવક હુમલામાં ઘાયલ થયા છે, તેમની પરિસ્થિતિ વિશે હાલ શું માહિતી આપની પાસે છે? ભરૂચના લુવારા ગામના રહેવાસી છે। તેમના પરિવારજનો સાથે હાલમાં જે વાત કરી અનુસાર તેઓની સ્થિતિ હાલ નાજુક છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ગત રોજ તેઓ જે મસ્જિદ છે તો મસ્જિદમાં નમાઝ અદા કરવા ગયા હતા, તે દરમિયાન હુમલો થયો હતો અને તેમને કમરના નીચેના ભાગે ગોળી વાગી હતી, જેના કારણે તેઓ ઘાયલ થતા તેની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। લુવારા ગામમાં તેમના ભાઈ રહે છે, તો તે લોકો જે પરિવાર છે તો પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તેઓ સાજા થઈ જાય તેવી તેઓ પ્રાર્થના કરી રહ્યા છે। જી પ્રિયંકા। જી જય, આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે। તો ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકવાદી હુમલામાં નવસારી નજીકના અડદા ગામના જુનૈદનું મોત થયું હોવાની શંકા સેવાઈ રહી છે। અંધાધૂંધ ગોળીબારમાં અનેકને ગોળીઓ વાગી હતી, જેમાં જુનૈદ નામના એક યુવકનું મોત થયું છે। જોકે જુનૈદ નામનો યુવાન નવસારીનો છે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું। જુનૈદ માંડવી તાલુકાના તડકેશ્વર ગામના અહમદ અફીણીના જમાઈ હતા। જુનૈદ યુસુફ કારા છેલ્લા કેટલાય સમયથી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયા હતા। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાજન રાજપૂત। રાજન, જુનૈદ નામના નવસારીના એક યુવકના મોતની પણ શંકા સેવામાં આવી રહી છે। હાલે સ્પષ્ટ નથી થઈ શક્યું કે તેઓ નવસારીના જ છે કે પછી અન્ય કોઈ જગ્યાના, શું માહિતી મળી રહી છે? જી બિલકુલ પ્રિયંકા, આપણને જે અહીં જુનૈદના પરિજનો પાસેથી જે માહિતી મળી રહી છે તે મુજબ જુનૈદના સગા કાકા જોડે આપણે વાત કરી છે, જે લોકો ન્યુઝીલેન્ડમાં વર્ષોથી સ્થાયી થયા છે। જુનૈદનો જે પરિવાર છે એ પૂરો પરિવાર ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયો હતો। હવે જુનૈદ નામના 4 થી 5 યુવકો ક્રાઇસ્ટ ચર્ચ હુમલાની અંદર સામેલ હોવાની આશંકા આ પરિવારના લોકો જતાવી રહ્યા છે। એટલા માટે હાલ સ્પષ્ટતા નથી થઈ રહી, કારણ કે ન્યુઝીલેન્ડની જે સરકાર છે, સ્થાનિક ગવર્મેન્ટ પ્રશાસન જે છે, તેમણે આ હુમલાને પગલે હજી સુધી હુમલાની ગંભીરતા જોતા કોઈ પણ જાતની માહિતી હજી સુધી જાહેર નથી કરી, જેના કારણે પરિવાર અસમંજસમાં છે કે તેમનો જુનૈદ ઘાયલ થયો છે કે તેનું મૃત્યુ થયું છે તે બાબતે હજી સુધી પરિવાર કોઈ પણ જાતનું તેમને માહિતી નથી મળી રહી, જેના કારણે પરિવાર શોકમાં તો છે જ, પરંતુ સ્પષ્ટતા હજી સુધી નથી પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી કે તેમના જુનૈદનું મોત થયું છે કે ઘાયલ થયો છે। પરંતુ જે હાલ આપણને વિગતો મળી રહી છે તે બિલકુલ ચોક્કસથી ઓથેન્ટિક એટલા માટે કહી શકાશે, કારણ કે જુનૈદના કાકા જોડે આપણે વાત કરી છે અને જુનૈદના કાકા જે છે એ ન્યુઝીલેન્ડ ખાતે વર્ષોથી સ્થાયી થયા હતા। તેમના જણાવ્યા મુજબ 1948 થી તેઓ ત્યાં ન્યુઝીલેન્ડમાં હતા અને હાલ છેલ્લા 2 મહિનાથી ભારતના પ્રવાસે છે અને વતનના પ્રવાસે છે। હાલ એમના ઘરે જ આપણે છીએ, એમની જોડે જે આપણને વિગતો મળી છે એ હું આપને જણાવી રહ્યો છું કે આ મસ્જિદ જે જ્યાં હુમલો કરવામાં આવ્યો હતો એ મસ્જિદની સ્થાપના પણ એમના દ્વારા જ કરવામાં આવી હતી। મસ્જિદ માટે જે સંપૂર્ણ ભંડોળ છે એ પણ એમના દ્વારા જ એકત્ર કરવામાં આવ્યું હતું, એટલે આ જે માહિતી જે છે એ એમના દ્વારા સ્પષ્ટ કરવામાં આવી રહી છે અને પરિવારજનોના એમના કાકાના જણાવ્યા મુજબ એમનો જ જુનૈદ ઘાયલ થયો છે કે તેનું મોત થયું છે તે બાબતે હજી તેઓ પોતે અસમંજસમાં હોવાની સ્પષ્ટ માહિતી આપણને મળી રહી છે। પ્રિયંકા। જી રાજન, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। તો હાલ પરિવાર અસમંજસમાં મુકાઈ ગયો છે કે જુનૈદ ઘાયલ થયો છે કે પછી જુનૈદનું મૃત્યુ થયું છે, કારણ કે હુમલો થયો તે સમયે મસ્જિદની અંદર 3 થી 4 નામના જુનૈદ નામના યુવકો હાજર હતા, ત્યારે આ વાતને લઈને હાલ પરિવાર અસમંજસમાં મુકાયો છે। જુનૈદનું મૃત્યુ થયું છે કે પછી જુનૈદ ઘાયલ થયો છે તે વાત હજુ સુધી સ્પષ્ટ નથી કરવામાં આવી।